વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. જો તમે ફોર્મ્યુલાઝ યાદ નથી કર્યા, પ્રીવિયસ વિડીયોઝ નથી જોયા તો એ પહેલાં જોઈ લો, તો જ તમને આ જે દાખલાઓ છે એમાં સમજ પડશે. આ એક ચેપ્ટરનો એવો તબક્કો છે કે જેમાં બધા ફોર્મ્યુલાઝ ખબર હોય તો જ તમને સમજવામાં સરળતા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સોલ્વ કરવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે 3 નિત્યસમ લખી દઈએ. ત્રિકોણમિતીય નિત્યસમો પહેલું કયું છે? તો પહેલું છે sin square theta plus cos square theta is equals to 1. બીજું કયું છે? 1 plus tan square theta is equals to sec square theta. ત્રીજું કયું છે? 1 plus cot square theta is equals to cosec square theta. હવે આનો ઉપયોગ આપણને આ સોલ્વ કરવામાં જરૂર પડવાની જ છે, એટલે પહેલાં આપણે નોટ ડાઉન કરી લેવાનું. એક્ઝામમાં તમારે કદાચ દાખલાની બાજુમાં નોટ ડાઉન નહીં કરવું હોય તો રફ પેજ બનાવીને એના પર નોટ ડાઉન કરી લેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, LHS ઇઝ ઇક્વલ્સ ટુ લખીશું ડાબી બાજુ. અહીંયા ગુજરાતીમાં લખવું હોય તો લખી શકાય ડાબી બાજુ બરાબર આખું આપણે કોપી કરીશું. હવે વિદ્યાર્થીઓ શું કરીએ તો હવે આપણે આની અંદર નિત્યસમનો ઉપયોગ કરીને સોલ્વ કરીએ. તો જુઓ, 2 મેં કોપી કર્યો. સેક સ્ક્વેર થેટા બરાબર શું છે? 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા. નિત્યસમ 2, તો અહીંયા હું સેક સ્ક્વેર થેટાની કિંમત મૂકીશ 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા. હવે સેક રેઝ ટુ 4 થેટા છે, તો આની અંદર હું એમ કહી શકું કે સેક સ્ક્વેર થેટા અને એનો પણ સ્ક્વેર, ઇઝન્ટ ઇટ? દાખલા તરીકે 2ની 4 ઘાત હોય તો એને હું કહી શકું 2ની 2 ઘાત અને એની પણ 2 ઘાત, બરાબર છે? એટલે 2 દુ 4 થઈ જાય. તો એ રીતે અહીંયા સેકની 4 ડિગ્રી છે, 4 ઘાતાંક છે, તો એને સેક સ્ક્વેર થેટા અને એનો પણ સ્ક્વેર રીતે લખી શકાય. તો અહીંયા સેક સ્ક્વેર થેટાનો પણ સ્ક્વેર છે. હવે હું શું કરી રહ્યો છું તો સેક સ્ક્વેર થેટાની કિંમત મૂકી રહ્યો છું. તો સેક સ્ક્વેર થેટા બરાબર શું છે? 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા. એટલે અહીંયા હું લખું છું, બ્રેકેટનો ઉપયોગ કરીશ કારણ કે બહાર માઇનસ છે, અહીંયા માઇનસ છે. 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા, 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા. આ મેં શું કર્યું? સેક સ્ક્વેર થેટા બરાબર જે છે તે લખ્યું 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા અને એનો પણ વર્ગ, તો 4 ડિગ્રી થાય. સેક સ્ક્વેર થેટાની કિંમત મૂકી. આ સેક સ્ક્વેર થેટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા અને એનો પણ વર્ગ, જે અમે બ્લુ પેનથી લખીને સમજાવ્યું છે તે. હવે આગળ આવી જઈએ, શું કરીએ? -2 કોસેક સ્ક્વેર થેટા બરાબર શું છે? તો નિત્યસમ 3, 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા. તો અહીંયા આપણે લખીએ છીએ 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા. અને છેલ્લે આવી જઈએ, ફરીથી હમણાં જે રૂલ એપ્લાય કરેલો સેમ રૂલ એપ્લાય કરીએ છીએ. કોસેક રેઝ ટુ 4 થેટા, તો આને હું એમ કહી શકું કે કોસેક સ્ક્વેર થેટા અને એનો પણ સ્ક્વેર 4 ડિગ્રી છે. એટલે હવે હું શું કરીશ તો કોસેક સ્ક્વેર થેટા બરાબર શું છે? 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા. એટલે અહીંયા હું લખીશ 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા અને એનો પણ વર્ગ, રાઈટ? આની મેં કિંમત મૂકી કોસેક સ્ક્વેર થેટાની, ફરીથી વર્ગ લખ્યો. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ તો અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો આ જે 2 છે તે કોની સાથે છે? 1 સાથે કે ટેન સ્ક્વેર થેટા સાથે? બંને સાથે, રાઈટ? બંને સાથે છે. તો અહીંયા શું કરીશું આપણે? 2 એકા 2, 2 1 2 પ્લસ 2 ઇન્ટુ ટેન સ્ક્વેર થેટા, 2 ટેન સ્ક્વેર થેટા. હવે માઇનસ બ્રેકેટની અંદર શું લખીશું આપણે? તો આનું વિસ્તરણ કરીશું. આનું વિસ્તરણ શું થશે? તો આના વિસ્તરણ માટે સૂત્રનો ઉપયોગ કરીશું. કયું સૂત્રનો ઉપયોગ કરીશું? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. હવે તમને જો વિસ્તરણ નહીં આવડતું હોય તો હું જે અહીંયા સાઈડ પર લખી રહ્યો છું, જે હું ઇરેઝ કરી નાખવાનો છું, એ પણ તમારે નોટ ડાઉન કરવાનું. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, વેર a ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ b ઇઝ ઇક્વલ્સ ટુ ટેન સ્ક્વેર થેટા. હવે આમાં કિંમતો મૂકવાની. તો એની જગ્યાએ 1 એટલે 1નો વર્ગ, આ 2 તો 2 કોપી, એની જગ્યાએ 1, બીની જગ્યાએ ટેન સ્ક્વેર થેટા, બીની જગ્યાએ ટેન સ્ક્વેર થેટા અને એનો પણ વર્ગ. એટલે આનું વિસ્તરણ શું થઈ જશે? 1 વત્તા 2 ટેન સ્ક્વેર થેટા વત્તા 10 રેઝ ટુ 4 થેટા. ખ્યાલ આવે છે? તો આ જે વિસ્તરણ છે તે આની જગ્યાએ લખવાનું. એટલે અહીંયા હું નોટ ડાઉન કરી લઉં. શું વિસ્તરણ આવ્યું મારું? 1 પ્લસ 2 ટેન સ્ક્વેર થેટા પ્લસ 10 રેઝ ટુ 4 થેટા. બરાબર છે? આટલું નોટ ડાઉન કર્યા પછી આ જે ગ્રીન પેનવાળું છે તે હું ઇરેઝ કરી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો સેમ અહીંયા જેમ 2 બંને સાથે હતો એમ આ 2 પણ બંને સાથે છે. 2 1 સાથે પણ છે, 2 કોટ સ્ક્વેર થેટા સાથે પણ છે. તો અહીંયા
લખીશ -2 2 1 2 અને માઇનસ પ્લસ માઇનસ 2 cot સ્ક્વેર થેટા 2 -2 cot સ્ક્વેર થેટા. હવે આ જે છે વિદ્યાર્થી મિત્રો એનું મારે વિસ્તરણ કરવું પડશે. તો અહીંયા હું નીચે લખું છું તો ઇનફ સ્પેસ નથી એટલે હવે આનું જે વિસ્તરણ છે એ પણ આપણે શેનાથી કરીશું તો એનું વિસ્તરણ કરીશું a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ વેર a ઇઝ ઇક્વલ્સ ટુ 1 b ઇઝ ઇક્વલ્સ ટુ cot સ્ક્વેર થેટા. હવે આનું વિસ્તરણ કરીએ તો જ્યાં જ્યાં a છે ત્યાં 1 એટલે કે 1નો વર્ગ વત્તા 2 એની જગ્યાએ 1 બીની જગ્યાએ cot સ્ક્વેર થેટા વત્તા બીની જગ્યાએ cot સ્ક્વેર થેટા અને એનો પણ વર્ગ એટલે શું થઈ જશે 1 પ્લસ 2 cot સ્ક્વેર થેટા પ્લસ cot રેઝ ટુ 4 થેટા. બરાબર છે. એટલે આ જે મેં લખ્યું છે તે મારે અહીંયા લખવાનું છે. તો પ્લસ આ જે આખું મળ્યું તો અહીંયા હું લખી દઉં છું 1 પ્લસ 2 cot સ્ક્વેર થેટા પ્લસ cot રેઝ ટુ 4 થેટા. હવે વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ જે છે તે તમને ખબર પડવી જોઈએ, એનો ઉપયોગ તમને આવડવો જોઈએ, વિસ્તરણ તમને ખબર પડવી જોઈએ. હવે આટલું થયા પછી નેક્સ્ટ સ્ટેપ પર આવે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આ બ્રેકેટ જે છે તે લીવ કરી દઈશું. આ જે બ્રેકેટ છે તે આપણે લીવ કરી દઈશું. તો અહીંયા લખીએ આપણે 2 પ્લસ 2 tan સ્ક્વેર થેટા -1 બધાના સાઇન ચેન્જ આ 1 માઇનસ અહીંયા થઈ જશે પ્લસનું -2 tan સ્ક્વેર થેટા અહીંયા પ્લસનું -10 રેઝ ટુ 4 થેટા -2 cot સ્ક્વેર થેટા પ્લસ 1 પ્લસ 2 cot સ્ક્વેર થેટા પ્લસ cot રેઝ ટુ 4 થેટા. હવે આમાંથી જે તમારે કેન્સલ આઉટ કરવું હોય તે કરી શકો છો. તો જુઓ આમાં મને જે કેન્સલ આઉટ વાળું દેખાઈ રહ્યું છે તે પહેલું છે R2 નું કઈ સાઇન નથી તો પ્લસ કહેવાય +2 એન્ડ -2 જે કેન્સલ થાય એને હું બોક્સ બનાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે ગયું. બરાબર છે. અહીંયા પણ હું બોક્સ બનાવી દઉં છું. પછી બીજું શું કેન્સલ થશે તો જુઓ આ આખી ટર્મ જુઓ +2 tan સ્ક્વેર થેટા અને આ બાજુ જુઓ તો -2 tan સ્ક્વેર થેટા એટલે આખું ગયું. બરાબર છે. પછી બીજું તમે જુઓ તો -2 cot સ્ક્વેર થેટા -2 cot સ્ક્વેર થેટા અને આ +2 cot સ્ક્વેર થેટા આખું કેન્સલ. પછી તમે જુઓ તો આ +1 આ -1 કેન્સલ. શું વધ્યું આપણી પાસે તો આપણી પાસે વધ્યું tan રેઝ ટુ 4 થેટા cot રેઝ ટુ 4 થેટા. તો આપણે અહીંયા લખી દઈએ ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્બોલ સાથે -tan રેઝ ટુ 4 થેટા પ્લસ cot રેઝ ટુ 4 થેટા. હવે આ પ્લસ વાળું પહેલાં લખી દઉં એટલે મારે સાઇન નહીં લખવું પડે. cot રેઝ ટુ 4 થેટા આ પ્લસ વાળું પહેલાં લખી દઉં એટલે મારે સિમ્બોલ નહીં લખવું પડે. cot રેઝ ટુ 4 થેટા -10 રેઝ ટુ 4 થેટા. હવે હું મારું RHS જોઈશ તો RHSમાં એ જ કીધું છે cot રેઝ ટુ 4 થેટા -10 રેઝ ટુ 4 થેટા પ્રૂવડ. તો આઈ થિંક તમે આ જોયું તો તમને એવું લાગ્યું હશે કે ઇઝી છે પણ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. અહીંયા લખીશ ઇઝ ઇક્વલ્સ ટુ RHS. આશા રાખું છું તમને આ દાખલામાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.